યોજનાઓના વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યા। સીએમએ 227 કરોડના 33 પ્રકલ્પોની ભેટ ભરૂચને આપી। ત્યારે તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વ વિશે પણ વાત કરી અને કહ્યું કે સેવા અને સુશાસનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ વડાપ્રધાને પૂરું પાડ્યું છે। વડાપ્રધાન મોદીની સૌથી વધારે લાભ પણ ગુજરાતને મળ્યો છે। આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાતના કારણે દુનિયાની 500 મોટી કંપનીઓ પૈકી 100 ગુજરાતમાં હોવાની વાત કરી। વધુમાં સીએમએ જનતાને સંબોધતા કહ્યું કે ગુજરાતનું બજેટ 3,32,000 કરોડનું છે અને તમારા સૂચન કરાયેલા કામો પૂરા કરીશું। દુનિયાની સૌથી મોટી યોજના એ આયુષ્યમાન, પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના જે બનાવી, દુનિયાની સૌથી મોટી યોજના, અને એ યોજનાનો લાભ કદાચ અહીંયા બેઠેલામાંથી 50%, 70% લોકોએ લીધો હશે, પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણને સૌથી વધારે લાભ માન્ય વડાપ્રધાનશ્રીનો મળ્યો હોય તો એ ગુજરાતને મળ્યો છે। માન્ય વડાપ્રધાનશ્રીએ એ દિવસે 2003માં વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું અને વાયબ્રન્ટ ગુજરાત થકી આપણા ત્યાં આગળ આજે હમણાં કદાચ છાપામાં તમે વાંચ્યું હશે કે જે મોટી 500 કંપનીઓ છે દુનિયાની, એમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં છે।